નમસ્કાર વિદ્યાર્થી. આજે આપણે ચેપ્ટર 9 આગળ ગણિતમાં અડધું અને પા. મિન્ટુ બિલાડી અને મોન્ટુ બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ. ના, હું આ લઈશ. મોટુએ કહ્યું. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો હતો. હાય, શું કંઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા, બંને બિલાડીઓએ કહ્યું. તો ટીટુ વાંદરો કહે છે, સારું, ચિંતા ન કરો. હું આ રોટલીના બે સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. તેણે કહ્યું. હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા. તો તમે જોઈ શકો છો કે ભાગ કેવા કર્યા. કયો ભાગ તમને દેખાય છે અહીંયા? આ ભાગ નાનો છે ને આ ભાગ મોટો છે. આ ભાગ એક સરખા નથી. ડાબી બાજુનો ભાગ મોટો છે, મિન્ટુ અને મોટુએ કહ્યું. અરે કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં, ટીટુએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. તમે જુઓ હવે. જે ભાગ હતો એ કેવો આટલો કાપી ખાઈ ગયો. એટલે આ બાજુનો ભાગ હવે કેવો થઈ ગયો? નાનો થઈ ગયો ને આ બાજુનો મોટો થઈ ગયો. હવે જમણી બાજુનો ભાગ મોટો છે. બિલાડીઓએ બૂમ પાડી. મને માફ કરો, ટીટુએ કહ્યું. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો. તો તમે જોયું, આ વાર્તા આપણે સાંભળેલી છે કે બે બિલાડીઓની લડાઈમાં એક વાંદરો રોટલી ખાઈ જાય છે. તો હવે જોઈએ અડધું અડધું. જો બંને બિલાડી તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? તો જુઓ, વચ્ચેથી સરખા ભાગ પાડેલા છે. જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ પડશે. બે સરખા ભાગ પાડ્યા. કેવા? બે સરખા ભાગ પાડ્યા છે અહીંયા. અડધાનું અડધું. હવે શું થાય છે કે બે બિલાડીઓ હતી. જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના 4 એક સરખા ભાગ કેવી રીતે કરશો? તો શું કરીશું? આના પાછા વચ્ચેથી શું કરીશું? અડધા કરી નાખીશું. એટલે તમને જોઈ શકો છો કે આ કેવા સરખા 4 ભાગ પડી ગયા. તો આ 4 ભાગ પડ્યા. તો અડધાનું અડધું કેવું થાય? ચોથા ભાગનું થાય. અડધાનું અડધું કેટલા ભાગનું થાય? ચોથા ભાગનું. આગળ છે, રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલા ભાગ પર ગોળ કરો. તો તમને ખબર છે કે અહીં ચોકલેટના કેટલા ટુકડા છે? 6 ટુકડા તમે જોઈ શકો છો. તો તમે આ રીતના ભાગ પાડશો તો પણ પડશે. કાં તો તમે અહીંયાથી એક ભાગ, બે ભાગ અને આ 3 ભાગ લઈ લો તો પણ અડધા અડધા થઈ જશે. ચોકલેટના કેટલા ટુકડાઓ છે? તો ચોકલેટના કેટલા ટુકડાઓ છે? 6
રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? 3. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ છે. હવે આગળ જોઈએ. અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર વિશે સમજવાનું છે. કાગળનો એક ટુકડો લો. કાગળમાંથી 2 સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. તો તમે જોઈ શકો છો કઈ રીતના ત્રિકોણ બનાવેલો છે. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. તમને આકૃતિમાં બતાવ્યું છે. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. એવા જ એક આકાર અહીં દર્શાવેલ છે. તો બીજો કેવો આકાર દોરશો તમે? તો તમે આને આડું પણ કરી શકો છો. આ રીતે પણ તમે કરી શકો છો એને. પછી બંને જોડે જોઈન્ટ પણ લાવી શકો છો. હવે આગળ જોઈએ. અડધા ભાગ કરવાના બીજા ઘણા બધા રસ્તા. મેં લંબચોરસના 2 સરખા ભાગ આ રીતે કર્યા. દરેક ભાગ અડધો છે કહેવાય. આપણે તેને 1/2 લખી શકીએ. 1/2 એટલે છેદમાં કેટલા હોય? 2 હોય તો 1/2. છેદમાં 3 હોય તો 1/3. 1/4 જો 4 હોય તો 1/4. એ જ રીતના જો તમે છેદમાં ઉપર 2 હોય, ઉપર કેટલા હોય? 2 અને નીચે 3 હોય તો તમારે શું વંચાશે? આને 2/3. શું વંચાશે? 2/3. એટલે કે 3 ભાગ, આખી વસ્તુના 3 ભાગમાં બીજો ભાગ. અહીંયા જોઈએ એનો ઉલ્લેખ કે આપણે તેને 1/2 લખીએ. તેનો અર્થ 2 ભાગમાંનો એક ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. તમે જોઈ શકો છો કે એક ભાગને આપણે આ રીતના ઊંધો કરી નાખીશું તો એ બીજા ભાગ ઉપર ગોઠવાઈ જશે. તો આ ભાગ ક્યાં ગોઠવવાનો છે? અહીંયા ગોઠવી દઈશું. આ ભાગ ત્યાં ઉપર ગોઠવી દઈશું એટલે તમને ચોક્કસ મળી જશે. આ લંબચોરસને તમે જુદી જુદી કેવી રીતે અડધા ભાગમાં કાપી શકશો? તો ઘણી બધી રીતો છે કે અડધો કરવા માટે. કાં તો તમે અહીંયાથી એક સીધી લીટી દોરી દો તો પણ અડધો થઈ જાય. તમે અહીંયા વચ્ચેથી કાપો તો પણ અડધો થાય. આ રીતે પણ અડધો કરી શકાય. પછી બીજી રીત છે કે જેમાં તમે શું કરશો? એક ડિઝાઇન ઉપર આપી છે એ પણ તમે કરી શકશો. તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો. હવે આમાં ચકાસો એટલે અડધું એટલે એનું માપ કેવું રહેશે? સરખું રહેશે. ચોથો ભાગ કરવાની ઘણી રીતો છે. ચોથો ભાગ એટલે કે પા ભાગનું ઉપર તમને જે ચેપ્ટરનું નામ આપ્યું છે એ પ્રમાણે ચોથો ભાગ એટલે એને શું કહેવાશે? પા ભાગનું. ચોથો ભાગ એટલે પા ભાગનું. તો આ ચોથા ભાગ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.